હેલો એવરીવન, કેમ છો? આયો બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું. તો મિત્રો, મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં બેલ આઇકન છે ને ઓલ પર સેટ કરી દો. આથી મારો વ્લોગ આવે તો તમને સૌથી પહેલાં જોવા મળી જશે. અને મિત્રો, આજે તો ધાબા પરથી વ્લોગ શૂટિંગ કર્યો છે અને આજે આપણે મળવા જવાનું છે. કોને ખબર? સાહિલભાઈને, સાહિલ વનાગર. મિત્રો, તમે કહેતા હશો સાહિલ વનાગર કો? મિત્રો, તમે રીલ્સ તો એમની જોઈ જશે, જેણે સુરતથી દ્વારકાની સાયકલ યાત્રા કમ્પ્લીટ કરી. પછી બીજી યાત્રા હતી સુરતથી 4 ધામની યાત્રા. મિત્રો, એ કાંઈ નાની મોટી વાત નથી. 2400 કિલોમીટરનું તેમનું અંતર હતું. અને મિત્રો, 2400 કિલોમીટર સાયકલ યાત્રા કરવી બહુ કઠિન વાત છે. તો હાલો, આપણે આજે મળવા જવાના છીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવશે. અને મિત્રો, રાતના સીન તો તમને જોવા જેવા મળશે. તો હાલો, કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને આ મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મેં તમને પહેલાં કીધું હતું ઓલા બ્લોગમાં, મારા 2K સબસ્ક્રાઈબર જેવા કમ્પ્લીટ થાય ને તો તમને બ્લોગમાં ખૂબ મજા આવશે. અને મિત્રો, આ ચેનલમાં તમને અઠવાડિયાના 4 તો બ્લોગ તો જોવા મળશે. અને મિત્રો, એ કોમેડી, પછી પ્રેન્ક બ્લોગ, એવા બધા મિત્રો વિડીયો તમને જોવા મળે છે. તો સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. હા મિત્રો, ખાસ વાત તો એ કે તમારો બધાનો દિલથી ધન્યવાદ. કેમ કે મેં અત્યારે જોયું મારી ચેનલમાં હાલ અત્યારે સબસ્ક્રાઈબર 1.88K સબસ્ક્રાઈબર મિત્રો થઈ ગયા છે. તો જાઓ મિત્રો, જલ્દી ફટાફટથી 2K સબસ્ક્રાઈબર કરી નાખો. તમારા બધાનો દિલથી આભાર. હેલો ગાઈઝ, હવે પાળા પર આપણે આવ્યા છે. અહીંયા બે ઓ ભાઈ કાંટા હતા. રીલ્સ આપણે ઉતારવા અહીંયા આવ્યા છે મિત્રો. તમે વ્યૂ બતાડી દો, બહુ એકદમ મસ્ત છે. જોરદાર લોકેશન છે મિત્રો. અહીંયા અમે તે અહીંયા હાલો પેલા હવે રીલ્સ ઉતાર લઈ. હવે મિત્રો, આપણે ફાઇનલી હવે અહીંયા લોકેશને આપણે કરી નાખ્યું શૂટ. હવે નીચે જઈએ ઓલા બંગલા પાસે, એકાદ બે રીલ્સ શૂટિંગ કરી નાખશું. તો આપણી ફાઇનલી રીલ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મિત્રો, આપણે અહીંયા બનાવી હતી જેથી ઓલો બંગલો આવે એવી રીતના બનાવી હતી. અને મિત્રો, હવે આપણે ડાયરેક્ટ રાતે મળીશું. બહુ મોટો બ્લોગ આપણે ઓલો શું કહેવાય નથી કરવું, ખાલી ખોટું આપણે નથી કરવું. રાતનો આપણે છે એ આપણે ડાયરેક્ટ એમાં મળીશું. મારો દોસ્તાર હતા સાથે આવશે. આપણે વરિયાવ પુલ બાજુ આપણે ભેગા થવાનું છે. પછી ત્યાંથી આગળ જઈએ અને પણ આપણે ડાયરેક્ટ રાતે જ મળશું. હાલો કન્ટિન્યુ. મિત્રો, પહેલાં આપણે થોડું ગાડીમાં પેટ્રોલ પુરાઈ લઈએ, ત્યાંથી હવે જઈએ. હાલો કન્ટિન્યુ રહીએ. તો પેટ્રોલ પંપે પગી જાય. હવે 100-200નું પેટ્રોલ પુરાઈ દઈએ ઘડી. 100-200નું પુરાઈ દઈએ. હવે આપણી માં એને બહુ મોટી નોટ છે. બતાડું? બહુ બતાડી દો. હાલો, હા પડી ગયા. આપણે 100-200નું પેટ્રોલ ખાલી પુરાઈ દઈએ. ફાઇનલી આપણે પેટ્રોલ પુરાઈ લીધું અને હવે આપણે જઈએ છીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. માસી કેમાં લાંબુ જોયું હાલો. આ બાજુ ફૂલ અંધારું છે ને આપણે આ બાજુ આવી ગયા છીએ. સાહિલભાઈ ને આગળ જાય છે. તબેલા બાજુ આવી ગયા છીએ. સાહિલભાઈ જો આરે મળી ગયા છે આપણે. કેમ છે મિત્રો? મજામાં? હર હર મહાદેવ. કદાચ તમે મિત્રો મને ઓળખતા હશો તો મિત્રો, ભાઈ આપણા બ્લોગ બનાવે છે. ત્યાં મિત્રો આપણા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. બહુ જ મહેનત કરે છે મિત્રો. ઇન્સ્ટામાં પણ ભાઈ રીલ મૂકે છે. ત્યાં મિત્રો જોરદારની રીલ મૂકે છે. તો મિત્રો સપોર્ટ કરજો. ઓકે. અને આપણી સાથે મોહિત ભાઈ વડોદરા જે ડાયરા કલાકાર છે. મોહિત ભાઈ આવો તો.
નાની દુનિયા બહુ મોટું નામ છે આ ભાઈ ને આ ભાઈ ને બહુ મિત્રો નાની દુનિયા મોટું નામ છે. હા મિત્રો કોઈ પણ ડાયરેક્ટ કાંઈ પણ તમે લગન ગીત કોઈ પણ મિત્રો કામ હોય ને તો મિત્રો જાઓ આ ભાઈ નો નીચે આઈડી માં ભાઈ આપેલી છે તમને. આ મિત્રો ભાઈને પણ સપોર્ટ કરજો ને આ ભાઈ આપડા બહુ જ મહેનત કરે છે. આ મિત્રો એને પણ સપોર્ટ કરજો. ઓકે ચાલો ઘરે આપણે તો હાલો મિત્રો આપણે ત્યાં ઘોડી પર બેઠા ને આ ભાઈ ની ઘોડી છે. કેમ છો ભાઈ મજામાં? આકલા આકલા કયો ભાઈ સારું ને? સારું. ઘોડી કેમ લાગી? ઘોડી એકદમ મસ્ત. વાંધો નહીં. માથે બેવાની મિત્રો બહુ મજા આવી ગઈ. જો ત્યાં માથે જ બેઠો છું. આ ઘોડી છે. ઘોડી હારે ફિલિંગ કેવી આવે છે તમને ઘોડી પર બેઠા? અરે બહુ મજા આવે મિત્રો, બહુ મજા આવે. ભલે કેમ કે તમે આવ્યા એટલે મહેમાન ગતિ અમારે કરવી જ પડે. તો મિત્રો આ જો તમે ઘોડી અત્યારે ડિસ્કો કરે અહીંયા. હમણાં અત્યારે આપણે ભાઈને બેહાડવાનું છે. ના અરે એમ થોડો કાલે અરે મજા છે તમે તારે બેસો બહુ મજા આવે. પછી વ્લોગ હવે કરીશું બીજો. હવે આપણે પછી બીજો વ્લોગ કરશું શરૂ. હવે પાટો ન માર દે પાછળથી. મોડું થાય છે, જવું છે ઘરે અત્યારે. મિત્રો ઘરે અત્યારે તમે ફોન આવી ગયા ને હવે આપણે 2 વાર ફોન આવ્યો. એમ મારે મોડું થાય છે, ભાઈને મોડું થાય છે. ઘોડી છે, મન થાય છે વિડીયો શૂટ કરવાનું. કઈ ને હવે ઘડીક બેસી આવશે આપણે જાય. ઓકે રેડી? કેવી મજા આવી ઘોડી પર? બહુ મજા આવી બહુ. તો ભલે કેમ કે અમે ભાઈ આવ્યા છે મહેમાન ગતિ અમારે કરવી પડે મિત્રો. ઓકે ચાલો ઘડીક બેસીએ ઘોડી ઉપર પછી જાય ઘરે. ઓકે અરે મિત્રો સાહિલભાઈ તો ઓલા ઘોડી પર તો બેસી ગયા છે. બહુ મિત્રો મજા આવી. થોડીક ભીખ લાગતી હતી પણ કહેવાય ને કે થોડુંક સહન કરવું પડે, મોજે લેવી પડે. પડ્યા ભેગા પડ્યા, બાકી આવ્યા છે તો મોજ કરી લઈ. પછી જીવનમાં એ મોજ મરે કે ન મરે. ને તમને કેવી મજા આવી ઘોડી પર? મને તો બહુ મજા આવી. તો ભલે હું તો સાદી ઘોડી પર બેઠો હતો. આ તો સાહિલભાઈ ડાન્સ કરે એ ઘોડી પર બેઠા હતા. મેં કીધું ભાઈને પણ ભાઈ બેઠા ને. બાકી જો ભાઈને બહુ મજા આવત અને તમને પણ આ વ્લોગમાં બહુ મજા આવત. બેઠા હોત ને તો. હવે પછી વાત હવે કાંઈક દિવસે હવે આવશું. હવે અને મિત્રો અમે જો ઘણું મોડું થાય છે. ભાઈને 2 વાર ઘરે ફોન આવી ગયા છે, 3જી વાર ન આવે એટલે જાય હવે ઘરે. ઓકે હાલો વ્લોગ મિત્રો હવે અહીંયા પૂરો કરી દઈએ. કાંઈ નહીં પૂરો કરી નાખો વ્લોગ મિત્રો અહીંયા પૂરો કરી નાખીએ. આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો આ ભાઈને ફૂલ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જેવો સપોર્ટ તમે મને કર્યો છે એવો સપોર્ટ મિત્રો આ ભાઈને કરજો. ઓકે હર હર મહાદેવ.